નમસ્કાર, આપ જોઈ રહ્યા છો P24 ન્યૂઝ ગુજરાત। સુરત શહેરમાં આવેલ વેસુ વિસ્તારમાં નંદીની એક એપાર્ટમેન્ટ ખાતે ભાગવત કથામાં પધારેલ મહિલા શ્રોતાગણ મહિલાઓની કુલ 7 ચેન ચોરી કરનાર ઠગ મહિલા ગેંગની મહિલાઓને પકડી પાડી ગુનાનો ભેદ ઉકેલતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ। સુરત શહેર પોલીસ કમિશનર સાહેબશ્રી તથા અધિક પોલીસ કમિશનર સાહેબશ્રી ટ્રાફિક એન્ડ ક્રાઇમ નાઓ દ્વારા ક્રાઇમ બ્રાન્ચને સુરત શહેરમાં બનતા ચોરીના ગુનાઓ અટકાવવા માટે સૂચના આપવામાં આવેલ। જે સૂચના અનુસંધાને નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ક્રાઇમ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ક્રાઇમ બ્રાન્ચ નાઓએ ચોરીના ગુનાઓ અટકાવવા માટે આવા ગુનાઓમાં પકડાયેલ આરોપીઓની વોચ તપાસમાં રહી પકડી પાડવા માટે સૂચના અને માર્ગદર્શન આપેલ હતું। ગઈ તારીખ 27/12/2025ના 3 વાગ્યાથી લઈને 7 વાગ્યા દરમિયાન કોઈ અજાણ્યો ચોર ઈસમ જેના નામ સરનામાની ખબર નથી તે વેસુ નંદીની 01 એપાર્ટમેન્ટ ખાતે આવેલ ભાગવત કથાના એરિયામાં હાજર ફરિયાદીશ્રી તથા અન્ય 6 મહિલાઓની સોનાની ચેન મળી કુલ 7 ચેન જેનું આશરે વજન 140 ગ્રામ જેની કુલ અંદાજે કિંમત 6,77,000ની મત્તાની સોનાની ચેનની ચોરી કરી ગુનો કરેલ હોય જે અંગે વેસુ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 303(2) મુજબનો ગુનો ગઈ તારીખ 29/12/2025ના રોજ દાખલ થયેલ હોય જે ગુનાના કામે ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રીઓએ તેમની ટીમના માણસો સાથે વર્કઆઉટમાં હતા। તે દરમિયાન ડીસીબી પોલીસ સ્ટેશનના પોલીસ માણસોને મળેલ આધારભૂત બાતમી હકીકત આધારે ગુનામાં સંડોવાયેલ મહિલાઓ સુરત ગ્રામ્ય કિમ 4 રસ્તા ખાતેથી પસાર થનાર હોવાની બાતમી હકીકત મળી આવતા સદરુ ગુનાના કામે સંડોવાયેલ મહિલા વનિતા ઉર્ફે વનિદા જયચંદ્રન રંગાસ્વામી ઉંમર વર્ષ 35 ધંધો જૂના કપડાની લે વેચનો વેપાર રહે મંગોલપુર દિલ્હી અને રાધા ઉદિયા વેલગુ ઉંમર વર્ષ 45 ધંધો રહે એજન અને મનીષા પટનતાલ નાયડુ ઉંમર વર્ષ 32 રહે એજન નાઓને પકડી પાડવા માટે એક સંયુક્ત ટીમ બનાવી સદરુ આ મહિલાઓ ઠગ ગેંગની હોય ગુનાહિત ભૂતકાળ ધરાવતી હોય જેને પોલીસ પકડવા જાય ત્યારે પોલીસ ઉપર હુમલો કરી છોડાવી જવાની ટેવ ધરાવતી હોય ક્રાઇમ બ્રાન્ચની ટીમ સુરત ગ્રામ્ય કિમ 4 રસ્તા ખાતે વોચ તપાસમાં રહી સદરુ ઠગ ગેંગની 3 મહિલાઓને પકડી પાડી મહિલાઓનો કબજો વેસુ પોલીસ સ્ટેશનમાં સોંપવા તજવીજ કરવામાં આવેલ છે। આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો P24 ન્યૂઝ ગુજરાત।